મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. ને ગુડ આફ્ટરનૂન. ખુશા, આજે તો લેટ તે વાળ ધોયા ને અત્યારે. ગુડ આફ્ટરનૂન બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારું ફિક્સ છે બપોરે જ મને ટાઈમ મળે એટલે બપોરે વાળ ધોઈ નાખો. એટલે શું બપોરના ટાઈમમાં છે ને કઈ કામ ન હોય ને બીજું એટલે વાળ સુકાઈ જાય મારા. એ વાત સાચી. હા. ને એક મસ્ત મજાનો પેલા સુવિચાર કહી દે. આનંદ ત્યાં નથી મળતો જ્યાં ધન મળે છે. આનંદ તો ત્યાં મળે છે જ્યાં મન મળે છે. અરે વાહ, સાચી વાત છે. જ્યાં મન મળે ત્યાં આનંદ ને આનંદ જ હોય. હા, ધન મળે ધન ને તો આનંદ આજે ન ને કાલ હોય. નથી. હા, એમ જ હોય. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા. હું કરતા તા? જો હવે રોંઢી કરીને બેઠી બે કરી મોબાઈલમાં જોયું. ઓકે. હલો મેડમ, તમે હે ને તૈયાર થઈ જાઓ. તમારા ચશ્મા આવી ગયા છે. મેસેજ આવી ગયો છે. આવી ગયા? આવી ગયા. અરે વાહ, તો લેવા જાવ છે ને અત્યારે? લેવા જવું જ જોઈશે ને. મારે આવવાનું કે નહીં? તારે આવવાનું ને. અહીંયા જોઈ તો ખબર પડે ને. તું પહેરીને જોઈશ તો કે આ બરોબર નંબર ના થઈ ગયા, બરોબર ગ્લાસીસ આવ્યા હે. હા, કાઈ નહીં, હાલો. ચેક કરવું પડે ને, લાગે કાઈ કોઈ તો આપણે અહીંયા કહેવાય અહીંયા તઈ કઈ હગી તને કમ્ફર્ટેબલ રહીએ. આપણે જો ફ્રેમ તો ઈ જ હોય, આવે તો અલગ નહીં. તો અહીંયા જઈને જોઈ લઈ તો સારું પડે આપને. હા. ને ગઈકાલે તમે બધાએ ઘણી બધી કોમેન્ટ કરી, ખુશી રોતી નહીં, ખુશી રોતી નહીં. ખુશી રોતી નથી જ, પણ કોઈ પણ વાર એવો ઇમોશનલ ટોપિક આવી જાય તો એને જરાક યાદ આવી ગયું તો એના પપ્પાની વાતો, એટલે એ જરાક ઇમોશનલ થઈ ગઈ હતી. બાકી હવે જનરલી ખુશીને રોવા દેતો જ નથી હું. હું ખરેખર કહું ને તો હું જે પેલા રોતી ને હાવ એટલે હાવ રોતી જ નથી. હું હાવ બસ રોવાનું જ નહીં, હંમેશા ખુશ જ રહેવાનું. એકદમ ખુશ છું, મસ્ત મજાની. તો ક્યારેક ને ઇમોશન્સ નીકળી જાય. કોઈ વાર વાત યાદ એવી આવી જાય કે એના લીધે આવી જાય. જોવા જેવી વાત કે તમે બધાને ને થેન્ક યુ સો મચ કે તમે લોકો મને દીકરીની જેમ માનો છો. કે બધાએ કોમેન્ટ કરી કે તું અમારી દીકરી જ છો ને તારે રડવાની કાઈ જરૂર જ નથી. તો બધાને થેન્ક યુ. ગઈકાલે જેમને કોમેન્ટ કરી હતી ને એમની પણ કોમેન્ટ હતી કે સોરી ખુશી. સોરી નો હોય, એમાં શું છે તમે મને સારું બધાય કોમેન્ટો લખો છો અને ઘણીવાર છે ને તમારી કોમેન્ટોમાંથી મને ઘણું બધું શીખવાય મળે છે. બરાબર ને આશીષ? એ તો કોઈ વાર ઇમોશન્સ આવી જાય, એમાં તમારે સોરી બોલવાની જરૂર નથી. બસ તમે મને કોમેન્ટ કરો છો. તમને એવું ફીલ થયું કે ના ખુશીને એવું થતું હશે તો તમે મારા વિશે એટલું ફીલ તો કર્યું. મને થેન્ક યુ. મને ગમ્યું. અમને બહુ ગમ્યું કે તમે મારી આટલી ચિંતા કરો છો એમ. ખુશી મેં વાંચી ને મને ગમ્યું હો. મેં વાંચી ત્યાં બપોરે ઉતા મેં કીધું હા બરાબર. મને જરા કામ થયું ખરા પણ મેં તને દર્શાવ્યું નહીં. દર્શાવવાનું નહીં, કાંઈ વાંધો નહીં. હંમેશા ઓલવેઝ હેપી રહેવાનું. ઓલવેઝ હેપી જોઈએ આપડા. હેપી જોઈએ. ઘણા લોકો એમાંય કોમેન્ટ કરો છો તમારા છે ને વ્લોગમાંય કોમેડી હોય છે તો બહુ મજા આવે છે. તો બસ અમારે છે ને તમને હસાવવાના જ છે. પણ ક્યારેક અમારા ઇમોશન્સ નીકળી જાય. થાય એવું કાંઈ વાંધો નહીં. ને ઘણી વખત કે તમારા બધાના હસતા ચહેરા જોઈએ, બસ ઓલવેઝ હસતું રહી તો મજા આવે. હા. તો હમણાં લાસ્ટ 2 વ્લોગ થી એને ઘણી બધી કોમેન્ટ આવે છે કે બા કેમ ભજન ગાતા નથી. તો બા આજે એક મસ્ત મજાનું ભજન ગાઈ દ્યો. હાલો ગાઈ નાખું ને. લેવાય તો રામ નામ લેજો રે, દૂધ સાકર થી મીઠા. લેવાય તો રામ નામ લેજો રે, દૂધ સાકર થી મીઠા. જીભયા પીછે તમને હરીને ભજવા, જીભયા પીછે તમને હરીને ભજવા. ન ભજો તો ચામડા સરીખા રે, દૂધ સાકર થી મીઠડા. ન ભજો તો ચામડા સરીખા રે, દૂધ સાકર થી મીઠડા. પગ આપ્યા છે તમને યાત્રાધામ કરવા, પગ આપ્યા છે તમને યાત્રાધામ કરવા. ન કરો તો થાંભલા સરીખા રે, દૂધ સાકર થી મીઠા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. મસ્ત મજાનું ભજન ગાયું મમ્મી. એક નંબર. બહુ જ આનંદ થઈ જાય બા. હા. હાલો બધા સ્ટ્રોબેરી ખાવા. બસ સ્ટ્રોબેરી ખાવા માંડ્યા હે. જો બા ગથી ને તમને સરસ ભજન ને એવું બધું શીખવા મળશે. મારી પાસે ની સરસ ખાતા શીખવા. આજે બટા તમારું તો બાળપણ ખાવાનું તો હોય જ ને દીકરા.
અરે સાચી વાત હે. ખાઈ લે હાલ. પછી જાય આપણે ચશ્મા લેવા. હા હાલો ચશ્મા, હવે તો હું ચશ્મા પહેરીશ. કેવી લાગશે ખુશી? કોમેન્ટ કરજો. બધા એમ કહેજો મસ્ત લાગશે, કારણ કે તમે એમ કહીશો ને તો મોટિવેશન મળશે. આ તો મને મોટિવેશન મળશે સ્યોર. તમે એમ કહીશો ને કે ખુશી દીદી નથી હાલત, તો મારે તો ચશ્મા પહેરવા જ પડશે. અંદરથી એમ લાગશે હું હારી નથી લાગતી તો હું પહેરું કે ન પહેરું, એમ થોડું કન્ફ્યુઝન રહેશે. નકર શું વાગે યાર બહાર કાંઈ નહીં, બહાર કામ ચાલુ છે બધાનું રિનોવેશનનું, તો એનું વાગ્યા કરે. તો બસ બધાય એક જ કોમેન્ટ કરજો ખુશી દીદી એક નંબર લાગો. તો અમારે છે ને તમારી સાથે એક વાત શેર કરવી હતી. હવે ક્યારના કેવું કરતા હતા, પણ અત્યારે જેવો અમને ચાન્સ મળ્યો ને અમે તમને એને મસ્ત મજાની વાત શેર કરવા જઈ રહ્યા છીએ. અમને ખબર છે કે આપણી ચેનલમાં ઘણી બધી ફેમિલી ઓડિયન્સ છે અને એમના બાળકોની પરીક્ષા પણ હમણાં નજીક આવી રહી છે, તો એમને પરીક્ષાની થોડુંક ચિંતા પણ હશે, બાળકોની પરીક્ષા કેવી રહેશે, કેવું પેપર જશે. તો એના માટે અમે તમારા માટે મસ્ત મજાની એક ઇન્ફોર્મેશન લાવ્યા છીએ. તો આજે અમે તમને એક એવા કોર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા બાળકોને પરીક્ષામાં મદદરૂપ બની શકે છે. તો અમને બંનેને જેવું જ ભાંજુ કોર્સ વિશે જાણવા મળ્યું ને, અમે બંને એક્સાઇટેડ છીએ તમારી સાથે શેર કરવા માટે. ભાંજુ કોર્સિસ જે નીલકંઠ ભાનુ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે અને જે વર્લ્ડના સૌથી ફાસ્ટ હ્યુમન કેલ્ક્યુલેટર છે. અને હિસ્ટ્રીમાં પહેલીવાર બધાની પાસે એક મેથ ચેમ્પિયનની સિક્રેટ ટેકનિક શીખવાનો મોકો છે. ભાંજુ કોર્સિસમાં તમારા બાળકોને એટલું સરળ રીતે સમજાવવામાં આવે છે કે તમારા બાળકો ઇઝી ટેકનિકથી સ્ટડી કરી શકે છે અને તમારા બાળકોના કોઈ પણ મેથ ડાઉટ સરળ રીતે સોલ્વ કરવામાં મદદરૂપ બને છે. No pen and paper. So I want your hands how? I want your hands folded so that I can see it, right? And the second one is that this is going to be a speed math challenge. ભાંજુ કોર્સિસ જે નોર્મલ સિલેબસની સાથે સાથે કોન્સેપ્ટ પણ ક્લિયર કરે છે અને બાળકોની કેલ્ક્યુલેશન સ્પીડ વધારવામાં પણ મદદરૂપ બને છે. તો અમારી પાસે તમારા માટે એક જબરજસ્ત ન્યૂઝ છે. ભાંજુ મારી આખી YouTube ફેમિલીને એક ફ્રી ડેમો ક્લાસ દઈ રહ્યું છે. તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અને તમારા બાળકોના ભવિષ્યમાં ઇન્વેસ્ટ કરો. હાલો ખુશી, ચશ્મા લેવા જઈશું. હાલો હાલો લઈ આવી હાલો. ઈ મૂકી દો, હવે બંધ કરી દો, અત્યારે પછી કરશો કામ. એક જ ચશ્મા આવ્યો, બોલો બીજા ચશ્મા હજી હવે નીકળ્યા. અમે 2 ફ્રેમ કઈ લખાવી હતી તો એક જ ફ્રેમ આવી હજી. પહેરો તો ખરી મેડમ, કેવા લાગે હે બતાવો હવે. બતાવું કેવા લાગે છે. એક આવા અલગ કરાવ્યા, 2 અલગ કરાવ્યા, એટલે શું કે અમુક કુર્તીમાં હે ને ઓલા હારા લાગશે મારા અંદાજે. હા, કુર્તીમાં આ કેઝ્યુઅલ માટે રાખ્યા હતા કેઝ્યુઅલ માટે કે કોઈ ફરવા ગયા હોય ત્યારે પહેર્યા હોય ને, હા ઈ માટે કર્યા હતા ને. ઓલા એમને સરસ લાગે, દેખાય, ક્લિયર દેખાય. હા અને આમાંય સારી લાગે એવું ને, આય હારા લાગે, સારા લાગે. એટલે એક કુર્તી માટે ને એક ઓમ 2 કરાવ્યા હતા, એટલે હવે બીજા આવે ત્યારે હાચા. ઈ નીકળી ગયા, એ નીકળી ગયા, કાલે આવી જશે ઈ. હે સરસ લાગે ખુશી. હું તો જોઈ આવું, પેલા જોઈ આવું. અસલ નીકળી જેવી લાગે. આ ફ્રેમ આમાં નથી આ લાગતી કુર્તીમાં. કુર્તીમાં આ ફ્રેમ થોડીક હોય, આ કેઝ્યુઅલ માટે હે ફ્રેમ. આ જીન્સમાં ને એમાં હારી લાગે. ઓલી જે બીજી રહી ને કુર્તીમાં હારી લાગશે. એવું હોય એ કાલ આવી જશે. એવું હોય મમ્મી, એવું હોય, અત્યારે બધું હોય. આ જોવો, એસી ચાલુ હે આયા ને મદનીઓ હે ને એના ખાના સાફ કરે હે, મેકઅપ ના ને એના બધાના. વાહ રે વાહ. મેં કીધું એને આ ખાના સાફ કરી નાખો. રનિંગમાં દરરોજ યુઝ થાય ને એટલે હે ને બધું બગડી જાય. એસી ચાલુ કરીને કેટલી ગરમી થાય છે, વાત ન પૂછો તમે. એ વાત સાચી. હવે ઠંડી નથી પડતી 2 દિવસથી, તો હાવ એટલે પ્યોર ગરમી હે. ઉનાળો આવી ગયો એવું લાગે. એટલે જ ને. કાંઈ વાંધો નહીં, મેડમ એનો ખજાનો કાઢ્યો લાગે. એ તો આ બધું થોડોક જ ખજાનો હો. આ તો હજી ટ્રેલર હે કા ખુશી? એવું ન હોય આશીષ. તો જેટલું લઈને એટલું ઓછું જ પડે હંમેશા. જેટલું લઈ એટલું ઓછું પડે એમ? હા. તો ન લેવાય. શું કામ? મેડમ એમના લિપસ્ટિક ના બોક્સ લઈને બેઠા હે. મેડમ પાસે હજી આટલો બધો ખજાનો હે, હજી ઓછો નથી કઈ. ને જો આ આઈ શેડો હે ને, મેં મેડમ ને આપ્યો તો ગિફ્ટમાં. મદનીઓને મદનીઓ યુઝ કરે કે નથી કરતો મને ખબર જ નથી. કરું છું યુઝ. કરે છે આમાંથી એક તો વહી ગયો, ખોવાઈ ગયો. હું તેથી આમ ઊંધું આમ ઓલું થઈ ગયું તો નીકળી નતું ગયું. લે આ ગિફ્ટ ની હાચવણ જ નથી રાખતા. તમે કચકચ કરવા રવાય ને તો બાર વાયા જાવ. મારે જોવું પડે ને, મેં બધું આ લઈ દીધું હે, તું યુઝ ક્યારે કરેશ ને શું કરેશ ઈ જોવું તો પડે ને. કોઈ
કોઈ ન જોતું હોય, તમે એક જ છો જોવા વાળા. બોલો. મારે જોવું પડે, હું આખો દી ઘરે હોય તો એટલે આવી રીતના એને લિપસ્ટિક નું બોક્સ ભરીને અંદર મૂકી દો એટલે સીધી કરવાની જ રહે. બસ એમ જ, શોર્ટકટ જ. શોર્ટકટ મારવું પડે એમ. મદનિયો હશે હે ને, કેમ હશે ખબર? આ જોઈને હશે. બોલતો આ છે ને અત્યારે બેઠા બેઠા કાંઈ કરતા નથી. ઈ જે વસ્તુ હું નથી વાપરતી ની બધી વસ્તુ મને હેને બતાવે હે. મેડમ આ યાદ હે ને, એટલે ખબર હે કે હું આ નથી વાપરતી એટલે બોલો. એમાં આ સંભળાવાનું હોય, તમે કેટલાય ટી-શર્ટ નથી પહેરતા, હમણાં હું ખોલીને બતાવું. ખબર બધાય ટી-શર્ટ પહેરું હું, એકે નથી પહેરતો એવું બંધ્યું જ નથી. હમણાં લાસ્ટ આપણે એક્ઝિબિશન માં લીધું હતું, ખબર હે? એ તો જરાક ટૂંકું આવ્યું તો હું શું કરું? તો ઈ મારા જેવાનું એ બધું. એ તો ટૂંકું આવ્યું. મંગાવ્યા હતા, ઓનલાઈન મંગાવ્યા હતા. આવલા લાકડાના આવે ને તો એનાથી વાળ ઓછા કરે એમ, પણ મને ફાવ્યા નહીં ને એટલે મેં એને આ આખો સેટ જ હતો. તો આશીષ એટલે મને કહે, પણ આશીષ મને નથી ફાવતા. કાંઈ વાંધો નહીં. તો હવે એને પૂજા એને શિયાળો આવતો શિયાળો આવે ને ત્યારે એને તાપણું કરી નાખો લાકડાના હે ને એટલે. તો આપણે એને બધી વસ્તુ હરખી કરી નાખી છે અને બાકી જે વધારાનું હતું ને બધું આમાં મૂકી દીધું છે. ઓલું મેડમ એક્ઝિબિશન માંથી પર્સ એવું લીધું હતું ને કટલેરીનું ઓર્ગેનાઇઝર બોક્સ. ઓર્ગેનાઇઝર બોક્સ એમ અમને ન ખબર પણ અમે પર્સ કહી દઈએ એટલે અમારે હાલે. એટલે હું બીજું બધું છે ને પછી અમુક આમાં મૂકી દઈશ, અમુક આમાં, બાકી બીજું બધું જે છે એ ઉપર અને આટલું આમાં, એટલે બધું થઈ જાય. આટલું આમાં વડું થઈ જાય. બધું એને હરખું કરતા કરતા સાંજ પડી ગઈ, રસોઈનો ટાઈમ થઈ ગયો. તો પૌવા બટેકા બનાવું. તમારે બીજું કઈ ખાવું છે? ના, પૌવા બટેકા ચા ને ભાખરી. તો બટેકા બાફવા મૂકી દઉં પેલા, એને બટેકા વફાતા થાય. સમજા? ઈ વાત સાચી. તો હે ને આપણે ખુશી આવી રહી છે ને નાનકડો પ્રેન્ક કરી. ઈ હે ને રસોઈની તૈયારી કરે ને નાનકડો પ્રેન્ક કરી નાખી. હું એક્સપ્રેશન એ જોઈ પેલા કરી તો ખરી કેવો હે, ખારી ન થાય તો સારું. ખુશી યસ. બીજું કંઈક બનાવી દેજે ને રાઈતે જ ખાવામાં. શું ખાવું છે? મોડેથી હો. શું? પાસ્તા બનાવી દેજે ને. પાસ્તા ઈસેરી હે? પાસ્તા તો હું ઘણા લઈ આવી તારી ખબર તો હે તને. આપને ભાવે એટલે પાસ્તામાં તો કેટલુંય જોઈએ, એ બધું ક્યાં લેવા જાવ? હું પણ લઈ આવી દઈશ ને, હું સોસ ને એવું બધું લઈ આવી દઈશ. આ તો બનાવી દઈશ. હા, વાંધો નહીં. ખુશી કરોડી આવી. આ યાર હું તમે અત્યારે આવું કરો ખોટે ખોટું. કા પણ મારે ડુંગળી ડુંગળી ઉલારીને ભાગવાની તૈયારી કરી. તમારે મારે ગરોળીનો પ્રેમ નહીં કરવાનો હો. કા ના ઈ નહીં કરવાનો. કા મને જરાય નથી ગમતું. મને ખબર છે તમને કે ગરોળીથી બીક લાગે છે તોય. એમાં શું છે? તું તો આમ ભળ નથી, આમ એકદમ ના, મને ગરોળીથી બીક જ લાગે છે. બહાદુર હો તું. ભલે બહાદુર હોય કહી દઉં. બીજી વાર ગરોળીનો નહીં, બીજો જે કરવો હોય કરો ને. બીજો શું કર? તને બીક જ એકથી લાગે, બાકી તું મારાથી તો બીતી નથી. તો વાંધા નું કરું, વાંધો મારે નહીં. ધબકારા વધી જાય ખબર અંદરથી. અરે હાર્ટ એટેક આવી જાય. હે માં તમારે બોલવાનું નહીં. ખારી થઈ ગઈ. હાલો જો મેડમ કરે રસોઈ, મેડમ નો ગુસ્સો શાંત થયો કે નહીં જોઈ. મેડમ શાંત થયા? હા હવે શાંત જ છું. ખાવા તો મળશે ને હાઈજે. એવું કાઈ નથી. એ આશીષ વધારે ઓવર કરી નાખે. મારા મનમાં એવું કાઈ નહીં. આ તો કેવું પડે વરીક રાઈતે ભૂખ્યું રહેવું નહીં પડે ને એમ પૂછું. જો મેં છે ને જો ડુંગળી સુધારી નાખી છે, મરચી સુધારી નાખી, ટમેટું સુધારી નાખ્યું ને અહીંયા થોડોક લીમડો મૂકી દીધો અને આપણા બટેકા બફાઈ ગયા છે. હવે આપણે કટ કરીને પેલા પૌવા બટેકા વઘારી નાખીએ. ઓકે, બનાવી નાખો. ને મમ્મી, આપણા બધા યુઝર નો એક સવાલ હતો કે બા એ ખેતરમાં કામ કર્યું હોય તોય બા આટલા ધોરા કેમ હે? આ સવાલ તમારો નહીં અમારો છે. આ ખુશી ઘણી વાર પૂછે, બા તમે કે ખેતરમાં કામ કરતા હોય તોય તમારી આટલા બધા તમે ધોરા કેમ હો? હે જો દીકરા અમે તો ખેતરમાં કામ કરતા હોય ને તો ધૂળેથી નાઈ લેતા, કઈ હાબુ આવા હતા નહીં. એટલે માથું ધોતા ને તોય ધૂળેથી ખુશી ધોઈ લેતા. તોય એવા હોય. હા, તોય આવીને આવી સ્કીન એ બોલ. આનો કેવાય એમ. આનો કઈ રાજ નથી ને. ના ના રાજ કાંઈ નથી. રાજ કાંઈ નહીં. શું કે આપણે પેલાના જમાનામાં તો હતું નહીં ને કાંઈ ધૂળેથી ને હાબુ ને એવું કાંઈ હતું નહીં. એમને નાઈ લેતા. સમજ્યા? તોય બાની સ્કિન હારી. બાની skin હારી હે. આયા જરાય કરસ નથી હોય એમને સ્મૂથ હે એકદમ. હા, ને બાની સ્કિન ઓમે હારી હે કે આપણે શું હોય કે બાર તડકામાં જઈને તો આપણી સ્કિન ટેન થઈ જાય તરત જ. ખુશી આપણે રખડીને તો ને બા આખો દિવસ તડકામાં રખડશે ને તોય ઘરે આવશે ને તો એવી ને એવી સ્કિન હશે. સાચી વાત છે.
એમની સ્કિન જ એવી છે પહેલાથી, એમાં કાંઈ રાજ છે નહીં. કાંઈ ના. આ જોત તો હું તમને કહી દે ન થાય છે. નકર તો ખુશી દોરી ન થઈ જાય. તો હું તો બા જેવી થઈ જાઉં. હા. ઈ વાત સાચી તારી, હો, ઈ વાત સાચી. કે બાએ કાંઈ એવા લેપ લગાવ્યા હોય કે એવું કાંઈ ગોતતો તો હુંય લગાવી લેત ને. અમારા જમાનામાં પાવડર ય નહોતો. કઈ શું? બટેકું ખાવું કે? બટેકું ના, બટેકું નથી ખાવું. મેં તમારા હાટુ તો એક બે વાઈફા બે બાયફા વધારે તો ખાઈ લઈશ, આમ વધારે હોય તો ખવાય, નકર નો ખવાય ને. હા થોડાક જ નાખો કે નકર બટેકા થોડા નાખસી પૌવા આવશે. ઓકે, તો એકાદું બટેકું મસ્ત લીંબુ મરચું મસાલો ને બધું નાખીને એમ. આ એમ નાખ લેજો. હા, એવું નાખી લઈશ. ઈ તો એનું કામ. એવું નાખી લઈશ, કાંઈ વાંધો નહીં. એવું ચટપટું કરી લઈએ ઈ તો. તમને હું બટેકું દઈ દઈશ પછી તમારે અંદર જે નાખવું હોય એ નાખ દેજો બરોબર. ઓકે, તો તું ભાપ પડાવવા નહીં આવતી, બરોબર? તો ચાલો તમારા બધાની મસ્ત મજાની કોમેન્ટો વાંચી લઈ. તો ફર્સ્ટ કોમેન્ટ છે આશીષને કેટલા ભાઈ બહેનો છે? હું વન એન્ડ ઓનલી એક જ છું. ઓકે. અને બીજી કોમેન્ટ છે ખુશીબેન સાનવી તમારી દીકરી છે? ના, સાનવી અમારી દીકરી નથી, એ અમારા પાડોશી મારી છે, એમની દીકરી છે. હજી એક કોમેન્ટ છે લાફ વિથ અંકીની કે ખુશી દીદી આજકાલના હસબન્ડને છે ને ખબર જ નથી પડતી કે શું ભાવે ને ના ભાવે, એમ બદલાતું જ રે, મારે બી સેમ જ છે. તો હોય થેન્ક એવું. યુ મને સપોર્ટ કરવા માટે. મને એમ લાગતું હતું કે આ એક જ આને એકને જ વાંધો હશે. ના ના, એવા ઘણા હોય. કે કૃપાલીની કોમેન્ટ છે કે ખુશી દીદી ગરોડીથી તો મને બીક લાગે છે, તમને જ્યાં ગરોડી દેખાય ત્યાં ફિનાઇલ છાંટી દેજો એટલે ગરોડી અહીંયા નહીં આવે. ઓકે, થેન્ક યુ કહેવા માટે. હવે હું એવું કરીશ. અંકિતા ગઢિયાની કોમેન્ટ છે કે ખુશી દીદી કાલની રીલ્સ જોઈને મને બહુ જ હસવું આવ્યું અને એ રીલ્સ છે ને મેં 10 વાર જોઈ. આશીષભાઈની એક્ટિંગ જોઈને અમેરિકાથી ફોન આવ્યો એ રીલ્સ. અરે થેન્ક યુ. તો થેન્ક યુ સો મચ. હાલો બધાય બટેકું ખાવા, મસ્ત મજાનું બટેકું. જો મેં આમાં હે ને બટેકું હે, મરચું હે, મીઠું હે, ચાટ મસાલો હે, લીંબુ હે. અમુક માણસ ખાવું હે પણ બોલશે નહીં, આપણે ખાઈ લઈ, કાંઈ વાંધો નહીં. મારે નથી ખાવું તમારું બટેકું. કાંઈ વાંધો નહીં, હું એકલો જો કેવું મસ્તીનું આમ જોતો ખરી મેં બધું નાખ્યું હે. ખાવું હે? ના લે થોડુંક તો લે. તમારી કોઈ દી એને ના પાડેલી વસ્તુ ખવાય નહીં નકર તમે આખી જિંદગી સંભળાવો. લે નહીં સંભળાવ, હાલ લે ખા. પણ આ મને આમ ઓલું કરી એ તો દો. ચૂંદી ને પછી તો એટલું તું નહીં કરી દે. ના માર પૌવા બટેકા હોય માર રસોઈ કરવી હોય. કાંઈ વાંધો નહીં, હાલ હું બનાવીને દઉં તો તું પછી ખાઈ લેજો. હા ના નથી પાડતો. હા ઓહો, જાવ ને. જો જમીને તો બધા જ ફ્રી થઈ ગયા છે અને જો મેં ચશ્મા હે ઘડીક વાર તોય પહેરી લીધા. મેં હાલો પહેરી લઈ ભલે આપણે. પેરિસ નહીં તો યુઝ ટુ નહીં થાય પછી, એટલે. હા એટલે જ ને. પછી કાલે વાલ પરમની જ્યારે ઓલા બીજા આવે ને ત્યારે પછી કુર્તીમાં ઈ પહેરીશ. હા, તો અત્યારે શું હોય કે પહેરે ને તો થોડીક આંખો સ્ટાર્ટિંગમાં ખેંચાઈ કરે એટલે ઈ પછી તને આદત પડી જાય. આંખું ખેંચાય અને માથું ઓલું થવાનું. થોડુંક ભારી લાગશે, બે એક દી લાગશે તે પહેરાનું હોય ને હા એટલે આદત પડી જાય ને. તારી આંખું ખેંચાઈ છે 2 દિવસ. અને આમ ચશ્મા પહેર્યા હોય ને તો હું અલગ જ દુનિયામાં હોય ને એવું લાગે. બધી એમ ક્લિયર દેખાવા માંડે ને હવે. સાચી વાત. અને હવે હું એડિટિંગ કરતી હતી ને તો મેં ચશ્મા પહેરીને એડિટિંગ કર્યું પછી મેં આમ ચશ્મા કાઢીને કરતી હતી ને મને કાંઈ દેખાતું નતું. બોલો એ ન દેખાય, હવે ન દેખાય. હવે પછી તને ફાવશે નહીં, ધીમે ધીમે ખુશી જેવું ચશ્મા પહેર્યા વગર તું રહીશ ને તને જરાય ગમશે જ નહીં. એના કરતા એમ લાગશે ચશ્મા પહેરીને જ રહું આખો દી. સાચી વાત છે. તો જો આશીષ છે ને આજે પાસ્તા કરતા હતા પણ આજે તો પાસ્તા બનાવવાનો મેળ ન પડ્યો પણ કાલ પરમદી આપણે બનાવી નાખશું. કાંઈ વાંધો નહીં, કાલ પરમદી જ્યારે મેળ પડે ત્યારે બનાવી દેજો. હા જો મેડમ એને પાછા મારા ચારા પાડે છે, કાંઈ વાંધો નહીં. કઈ બોલી જ નથી. હા એ તમને ન ખબર હે, મને ખબર હે. તો ચાલો આ વિડીયોને તો અહીંયા જ એન્ડ કરી દઈએ. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ શેર કરજો. તો બધાને બાય ને ગુડ નાઇટ. મળીશું કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. હા.